જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? આજે અમે લોકો જઈ રહ્યા છીએ સુરત મારા ભત્રીજાના બર્થડેમાં। તો આટલી જ વારમાં અમારી ટ્રેન ફટાફટ આવી ગઈ અને પછી અમે ટ્રેનમાં બેસી ગયા અને જલ્દી તો બેઠા ને બેઠા ભેગા સીધા સૂઈ ગયા, કારણ કે અમે 6 વાગ્યાની ટ્રેન હતી એટલે અમે જલ્દી ઉઠી ગયા અને થોડા ટાઈમમાં તો ટ્રેને અમને ફોગોળી દીધા અને સીધા પહોંચાડી દીધા સુરત। જો મિત્રો અમે પહોંચી ગયા સુરત। આપણે ઘરે આવીને થોડો ટાઈમ બેઠા, ત્યાં તો મમ્મી આપણને સીધા લગાડી દીધા કામે અને પછી કહેવાય છે ને કે આવ્યા થા મળવા ને બેસાડી દીધા દળવા। પછી તો શું, અમે ફટાફટ લસણ ફોલી નાખ્યું અને થોડા ટાઈમ પછી જમીને બેઠા ત્યાં તો ભાઈએ કીધું કે ચાલો હવે આપણે કરી લઈએ ડેકોરેશનની તૈયારી। એટલે પછી તો હું, મમ્મી, દીદી અને ભાભીએ મળીને ફુગ્ગા ફુલાવવા માંડ્યા અને થોડા ટાઈમમાં તમે બધા જ ફુગ્ગા ફુલાવી લીધા અને પછી તો આપણે ભાઈ કેક હારે પડાવી લીધા ફોટા અને લઈને નીકળી પડ્યા। અને પછી તો ભાઈએ ચલાવી દીધી કેન્ડલ અને મહેમાનો પણ બધા આવી ગયા હતા અને પછી તો ભાઈ અથરુભાઈના મામા પાડવા મળ્યા ફોટા અને પછી તો ભાઈ બધા અથરોભાઈને કરવા માંડ્યા બર્થડે વિશ અને ગાવા લાગ્યા બર્થડેનું ગીત। અને પછી તો ભાઈ અથરોભાઈ અને એના દાદા દાદીએ મળીને કાપી નાખી કેક। અથરોભાઈ તો ખૂબ જ હરખાતા હતા અને પછી તો થોડા જ ટાઈમમાં અથરોભાઈના દાદાએ એમને ખવડાવી દીધી કેક અને કેક ખાઈને તો અથુને ખૂબ જ મજા પડી ગઈ હતી। અને પછી તો ભાઈ આપણે પણ લઈ લીધી જમવાની થાળી અને મહેમાનો પણ બેસી ગયા હતા જમવા। વરસાદના કારણે જેમને જ્યાં જગ્યા મળી ત્યાં રૂમ, રસોડું, હોલ ત્યાં બધા જ એડજસ્ટ થઈને પોતાની રીતે બેસી ગયા હતા અને ખૂબ જ મજા કરી બધાએ। તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।